હાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. અને વાગવામાં થયા છે 6:30 અને 6:30 અમે નીકળીએ છીએ તિથલ પાનેરા જવા માટે. અને અમારું ફેમિલી તૈયાર થાય છે અને હું તો તૈયાર થઈ ગયો છું. અને હવે હું તો ગાડી લઈને નીકળું એટલી જ વાર છે, મારે ફૂલ તૈયારી થઈ ગઈ છે અને વહેલા નીકળીએ છીએ. બાઇક લઈને જઈએ છીએ એટલે ખૂબ જ મજા કરતાં કરતાં જવાના છીએ અને બહુ જ મજા કરવાના છીએ. તારવી બેન થાય છે તૈયાર અને પપ્પા પૂજા કરે છે. પૂજા કરી લે એટલે આપણે પગે લાગીને નીકળી જઈએ તરત. અને મમ્મી પણ તૈયાર થાય છે. અત્યારે સવારમાં દીનુ બાબુ ચા કેમ લાગી? બહુ મસ્ત હવેલી ચા છે, એક નંબર મસાલા વાળી. કઈ ગઈ હતી સુપર. તો વાંધો નહીં, સવારમાં ચા પી લીધી છે ને હું તો રેડી થઈ ગયો છું. આમ જોવો તમે, અને બધા રેડી થઈ ગયા છે એટલે હવે અમે નીકળીએ છીએ અહીંથી. અને સૂર્યોદય પણ થાય છે આપણી હારોહાર, એટલે સૂર્ય દાદાને નમસ્કાર કરતા કરતા આપણે નીકળી જઈએ છીએ. તો ગાઈઝ આપણે અત્યારે નાસ્તો કરવા આવી ગયા છે. વચ્ચે હોલ્ડ કર્યો છે અને મારા પપ્પા જો ચટણી ને કઢી કેટલી લાવ્યા છે. જો મારા કાકા ને બેઠા બેઠા મેળ ન આવ્યો. કાકા આ કે પૂરા થઈ જાય નહીં? એવું નથી મેં બેસી જાય તો કઈ અંબાતું નથી. જો ખમણ આમ લઈ જાય તો ફાફડા ન મળે, તો જલેબી ખાવી ન મળે, એવું બધું લોચો. પણ આમાં ચટણી જો પૂરી થઈ ગઈ. ચટણી બધી એટલી જ વહીતી બોલો. આ બધા ખાઈ ગયા અને કાકાને મજા નથી આવતી એટલે ઉભા ઉભા ખાય છે. મજા આવે છે ઉભા ઉભા, બેઠા નથી મજા આવતી. એવું છે. નાસ્તો કર્યા પછી ચા પીવી પડે નહીં? એક નંબર ને. ચા પીને અમે નીકળીએ છીએ અત્યારે. તો ગાઈઝ અત્યારે વિશ્વંભરી માતાજીનું મંદિરે અમે આવી ગયા છે. તિથલ પાનેરાથી થોડુંક જ થાય છે અને અત્યારે અમે આવી ગયા છીએ માં વિશ્વંભરીનું માતાજીનું મંદિર. અને અમારી ફેમિલી પણ તૈયાર થઈ ગઈ છે એટલે અમે હવે એના દર્શન કરવા જઈએ છીએ. તમને બધા સિનેમેટિક દેખાડું અને જગ્યા મસ્ત છે. આમ તમે એકવાર આમ લોકેશન જોઈ શકો છો. એકવાર આમ બધા જ તમને સિનેમેટિક દેખાડું એટલે તમને આમ. અને વિશાળ પાર્કિંગ છે, સુવિધા બહુ ગજબ છે અને જોરદાર છે. એટલે તમે એકવાર જુઓ અને અમે દર્શન કરી. ગાઈઝ જે આ મંદિર છે તેમાં તમારે લાઈવ દર્શન કરવા જ આવવા પડશે, કેમ કે અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કોઈ પણ જાતની મોબાઈલ વસ્તુ અલાઉડ નથી. એટલે ત્યાંના તો હું સિનેમેટિક નથી લઈ શક્યો, પણ તમે લાઈવ દર્શન કરવા આવો તો એક નંબર જોરદાર મંદિર છે. તો ગાઈઝ જે આ છે તે ભગવાન કૃષ્ણએ જે ગોવર્ધન તોળ્યો હતો એક ટચલી આંગળીએ એ છે. અને આ બાજુ તે મસ્ત વ્યૂ છે, તમે જોઈ શકો છો. બધું જ મસ્ત ડેવલપ કરેલું છે અને બધું જોરદાર છે. તો તમે અહીંયા એકવાર લાઈવ આવો અને બધું તમે જોવો, દર્શન કરો, બહુ જ મજા આવશે. ગાઈઝ અમે અત્યારે વિશ્વંભરી માતાજીના મંદિરેથી નીકળીએ છીએ અને બધા ફ્રેશ થાય છે, સમાનમાં થાય છે અને હવે આમ જાય છે બધા ગાડી લઈને. અમે નીકળીએ છીએ. તો અમે અત્યારે જઈએ છીએ પારનેરા. ચામુંડા માતાજીનું મંદિર છે, ડુંગર છે, ત્યાં આપણે ચડશું અને બહુ મજા કરવાના છીએ. અને અત્યારે અમે અહીંથી નીકળીએ છીએ. અત્યારે અમે પારનેરા આવી ગયા છીએ ચામુંડા માતાના મંદિરે અને ડુંગરો ચડવાની પૂરી તૈયારી કરીએ છીએ. તો અમે અત્યારે ચડીએ છીએ. ગાઈઝ અત્યારે અમે પહેલું પગથિયું ચડી રહ્યા છીએ અને બોલો બધા બોલીએ ચામુંડા માતાની જય. તો હવે અહીંથી અમે ચડવાનું ચાલુ કર્યું છે અને મારા પ્રિયાનભાઈ થાકી ગયા છે. જોવો તમે, પ્રિયાન થાકી ગયો હે? આપણે ફોટો પાડવા છે? હા પાડ હરખી, હા પાડ. હે ફોટો પાડવો ને તારો?
ક્યાં જાય છે? ચોટીલા મંદિરે કે મંદિરે જાય ચામુંડા માતાજીનું મંદિર કે જો અમારા બીજો આવી ગયો છે. એ બોલ તાતા કીધે ટાટા કીધે ટાટા કીધે ટાટા કીધે મનન ટાટા કીધે. હા ગાઈઝ અત્યારે થોડા ઘણા ઉપર આવી ગયા છે અને આપણે આંબલી લીધી છે ચારવીએ એટલે હવે ખાઈ લઈએ અને બધા પોરો ખાઈ છે બધા થાકી ગયા છે એટલે કઈ માટે થાકી ગયા એટલે આ બધા થાકી ગયા છે અને પોરા ખાય છે અને આપણે બેઠા બેઠા આંબલી ખાઈ. તો ગાઈઝ અમે ડુંગરા ઉપર ચડી ગયા છીએ અને બધા આવી ગયા છે. જુઓ તમે તમને અહીંથી એકવાર નજારો દેખાડી દઉં. ખૂબ સરસ એકદમ મસ્ત આમ શ્વાસ ચડી ગયો છે કેમ કે ડુંગરો ચડ્યા ને એકદમ મસ્ત નજારો તમે જોઈ શકો છો. અરે જોરદાર નજારો છે. જુઓ તમે 700 પગથિયા ચડીને અમે ઉપર આવી ગયા છીએ અને બહુ જ મજા આવે છે. આ મંદિર છે જુઓ તમે ચામુંડા માતાનું બહુ જ મસ્ત એકદમ સુંદર જગ્યા છે. તો એકવાર અવાય અને પગે પગે લાઈવ દર્શન કરાય તો બહુ મજા આવે. અમે દર્શન કરી લઈએ હવે. તો ત્યાંથી અમે મસ્ત મજાના ફ્રેશ થઈને થોડું ઘણું નિંદર કરીને અમે આવી ગયા હતા. અહીંયા થોડુંક આગળ જ છે ગુફા છે. તો ગાઈઝ અમારે અત્યારે પ્લાનમાં થોડોક ચેન્જીસ થઈ ગયો છે કે તિથલ દરિયા કિનારે બંધ રાખ્યું છે જવાનું. અમારા દિનેશ કાકા એમ કહે છે કે દમણ જવું છે. શું કેવું તમારું? બસ દમણ એ છે નજીક થાય છે તો દમણની રાઈટ ત્યાં કરીએ પછી મોજ કરી પાછા વહી આવી રિટર્ન થઈ જાય એવું કંઈક કરીએ. એટલે પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે અને અમે મજા જ કરવા નીકળ્યા છે એટલે પ્લાનમાં થોડો ઘણો ચેન્જીસ થતો રહે. અને અમારે આ ભાઈ તૈયાર થઈ ગયા છે. હવે અમે નીકળ્યા છીએ દમણ તરફ. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અત્યારે દમણ પહોંચી ગયા છીએ અને અહીંયા પણ નજારો એવો ખૂબસૂરત છે. બહુ મસ્ત નજારો છે. તમે જોઈ શકો છો એકદમ આમ ગાર્ડન છે અને ટ્રીસ ને ટ્રીસ બહુ ઝાઝા છે અને બહુ મજા આવે એવું છે અહીંયા પણ. અને અમે પણ નજારો લઈએ છીએ અને સિનેમેટિક તમને દેખાડતા રહીશું અને જોતા રહેજો. બહુ મજા આવવાની છે. અને અમારું ફેમિલી અહીંયા બેસી ગયું છે અને કાકાને એ બધા પાણીને એવું લેવા ગયા છે અને અમે ફ્રેશ થયા છીએ હજી મોટું જોઈને. તો અમે અત્યારે બેસીએ છીએ નિરાતે. હું ને મારી ફેમિલી સનસેટ જોવા માટે બેસી ગયા છે. આમ જુઓ તમે બધા સનસેટ જોવા માટે બેસી ગયા છે અને સનસેટનો વ્યૂ પણ એકદમ ગજબ લેવલનો આવે છે. આમ જુઓ તમે ખાલી તમે જોઈ શકો છો ગજબ લેવલનો સનસેટ છે. તો સનસેટ જોઈ લઈએ. ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો સનસેટ થઈ ગયો છે અને એકદમ લાલ સૂર્ય થઈ ગયો છે. અને કાકા કેમ મજા આવી દમણમાં કે? બહુ સરસ. બહુ અમને તો એન્ટ્રી કરેલી ત્યાં અમને બહુ મજા આવી ગઈ. કહી દો બધાને હેલ્મેટ વગર દમણ નહીં આવતા. ખાસ એક હેલ્મેટ પહેરીને બધાને આવવું. ટુ વ્હીલ લઈને આવો હેલ્મેટ વગર નહીં આવું. હેલ્મેટ વગર નહીં આવે તો હા સીટ બેલ્ટ બાંધવાનો. 4 વ્હીલ હોય ને અને ગાડી હોય તો બાઇક હોય તો હેલ્મેટ પહેર્યા વગર આવવાનું નહીં કેમ કે પોલીસવાળા ચૂનો મારી જાય છે અહીંયા એટલે અને મોટો ચૂનો મારે છે એટલે તમે થોડુંક ધ્યાન રાખજો. અમારી પાસે તો હેલ્મેટ નહોતા અને અમારે લાગ્યો છે એટલે તમને એક સાવચેતી આપું છું. અને અહીંયા પણ બહુ મજા આવે એવું છે અને રાત્રિનો વ્યૂ પણ બહુ જોરદાર છે.
તો બહુ રાત નથી થઈ પણ આમ તમે જુઓ આ વ્યૂ છે લાઇટિંગનો ને એવો બધો અહીંનો, અને રસ્તો પણ એકદમ ક્લિયર થઈ જાય છે ને બહુ મસ્ત વ્યૂ આવે છે. તમે જુઓ આમ એકદમ મસ્ત વ્યૂ આવે છે. અત્યારે અમે હવે જમવાનો હોલ્ડ લીધો છે અને ખાસી ગાડી ચલાવી લીધી છે અને હવે થોડુંક જ રૂસે સુરત અમારું ઘર. અને અમારે આ બધા જમવાની થાળી આવી ગઈ છે, બાહુબલી થાળી નહીં? કેમ કાંઈ ઘટે? છાશ મેળા જ નાખવા. હવે ભૂખ લાગી છે, કાં ડેન્જર? તો હવે ભૂખ લાગી છે અને બધા જમી લઈએ છીએ અને પછી અમે પાછા ઘરે પહોંચીએ છીએ, કેમ કે હવે વાગવામાં થયા છે 10, તો ફટાફટ ઘરે પહોંચી જઈએ. અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ અને બધા હવે સુવાની તૈયારી કરે છે, કેમ કે બહુ જ બધા થાકી ગયા છે. અને તમે પણ આ બ્લોગ જોઈને જો મોજ મસ્તી કરી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની, શેર કરી દેજો તમારા મિત્રો સાથે, અને આવા ને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં લગી ટાટા, બાય બાય.